हेलो फ्रेंड्स, आई एम दिलीप कोरडिया, एनएलपी लाइफ कोच। लास्ट विडियो में આપણે એવું જોયું હતું કે બિલીફ ચેન્જ કરીએ તો આપણું ઓવરથિંકિંગ, આપણું ઇમોશન્સ, આપણું સ્ટ્રેસ, આપણી નેગેટિવિટી દૂર થઈ શકે, બરાબર છે? તો એના માટે શું કરવું પડે? બિલીફ ચેન્જ કરવી પડે. બિલીફ ચેન્જ થાય. હવે આપણે એ સમજીએ કે બિલીફ છે શું. બિલીફ ચેન્જ કરવી એટલે પહેલાં સમજવું તો પડે ને કે બિલીફ છે શું, બરાબર છે? તો હું તમને કહું બિલીફ શું છે એ વસ્તુ તમને સમજાવું કે બિલીફ વસ્તુ કઈ છે. તો બિલીફ છે ને એ એવી વાત છે કે અંદરની માન્યતા, સાદી ભાષામાં ગુજરાતીમાં સમજવા માટે અંદરની એક માન્યતા, પણ એ માન્યતા સાચી અને ખોટી બંને હોઈ શકે, બરાબર છે? હવે હું તમને એમ કહું કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે પંખો 3 પર 4 પર કે 5 પર હોય તો જ ઊંઘ આવે. શિયાળાની કડકડતી ઠંડી ચાલુ થાય અને ખરેખર 4 ડિગ્રી, 5 ડિગ્રી, 7 ડિગ્રી, 10 ડિગ્રી તાપમાન હોય તો પણ એને પંખો તો જોઈએ, નહીં તો ઊંઘ ના. હવે એની અંદર એવી બિલીફ બની ગઈ છે, એટલે માઇન્ડનું એવું પ્રોગ્રામિંગ થઈ ગયું છે કે પંખો ચાલતો હોય તો જ ઊંઘ આવે. પણ આ સત્ય છે? તો કે ના, સત્ય નથી, આ બિલીફ છે. તો બિલીફ અને સત્ય આ બે એક જ નથી હોતું. બિલીફ જ સત્ય છે એવું નથી હોતું. આપણે એવું બોલીએ કે સૂર્ય કઈ દિશામાં ઉગે, તો કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે, બરાબર છે? આ સત્ય છે? હા, તો સત્ય જ છે ને, આમાં ક્યાં ખોટું છે? ના, એવું નથી. એકચ્યુઅલ વાક્ય એવું છે, જે દિશામાં સૂર્ય ઉગે છે એને આપણે પૂર્વ કહીએ છીએ. હોઈ શકે બીજા કોઈ ગોળા પર જઈને અથવા તો બીજા કોઈ ગ્રહમાં જઈને તમે એ દિશા બદલી જાય, એની એંગલ ચેન્જ થઈ જાય, બરાબર? એટલે આપણે જે દિશામાં સૂર્ય ઉગે છે એને આપણે પૂર્વ કહીએ છીએ. તો આ બિલીફ વસ્તુ એવી છે કે એ અંદરની વાત છે અને મેં બનાવેલી વાત છે, મેં ધારેલી વાત છે, મેં નક્કી કરેલી વાત છે, એને સાચા અને ખોટા સાથે લેવા દેવા નથી. પહેલી વાત આ, બરાબર છે? ઘણીવાર આપણે કહેતા હોઈએ કે ઘણીવાર આપણે વાતની અંદર એવું અંદરથી એક ડિસ્કશનના મોડમાં આવી જાય, ના કે આમ જ હોય કે ભાઈ આવું ખાવાની બાબતમાં ઘણીવાર હોય કે આવું ખાય ને તો આવું થાય, બરાબર છે? તમે જે લોકોને હશે કહેતા જ હશે, હું નવી બિલીફ બનાવવા નથી માંગતો એટલે હું નથી કહેતો કે આ ખાય તો આ થાય, બરાબર છે? ઘણા લોકો કહે ને કે ભાઈ સવારમાં ઉઠીને ચા તો પીવી જ પડે, નહીં તો દિવસ સારો ના જાય અથવા તો સ્ફૂર્તિ ના આવે, એ થાય વગેરે વગેરે. જે કાંઈ આ બધી બિલીફ છે. ચામાં કાંઈ નથી, અંદર પોતાની અંદર રહેલું છે. આ બનાવેલી બિલીફ છે. હું ચા નથી પીતો, મને કોઈ દિવસ કાંઈ નથી થતું, સવારે ઉઠ્યા પછી ચા જોઈએ, એનો મતલબ મેં બનાવેલી આ બિલીફ છે. તો આ બિલીફ મને સમજાય તો પછી બિલીફ દૂર કેવી રીતે એ થઈ શકે. તો પહેલી વસ્તુ તમને સમજાઈ ગઈ છે બિલીફની, કે બિલીફ છે એ સત્ય નથી. બિલીફ એ મેં માની લીધેલું સત્ય છે કે પંખો 4 ઉપર ચાલતો હોય, પંખો 5 ઉપર ચાલતો હોય તો જ મને ઊંઘ આવે. આ મેં માની લીધેલું સત્ય છે. અને તમે જે સત્યને માની લો, તમે એ સત્યને ડીપલી ફીલ કરવા માંડો તો પછી તમારું સબકોન્શિયસ માઇન્ડ એને ઉઠાવી લે અને પછી એને પેટર્ન બનાવી દે. તો આ જે પેટર્ન બનાવી એને એ બિલીફ સિસ્ટમ છે. કારણ કે તમે પોતે જ્યારે વારંવાર એને કહો અથવા તમે જ્યારે એકદમ દિલથી કહો, કહેવાનો મતલબ હાઈલી ઇમોશન્સના સ્ટેટમાં જઈને તમે કહેશો તો સબકોન્શિયસ માની જશે અને એણે માન્યું અને એની તમે બિલીફ બનાવી દીધી. હવે આ જે બિલીફ બની ગઈ છે એ કોણે બનાવી છે? તમે જ બનાવી છે. એટલા માટે તમે એમાંથી બહાર નીકળી શકો. ધારો કે ઓવરથિંકિંગ તમારા દ્વારા જ જનરેટ થયું છે. સ્ટ્રેસ, તમે એમ થાય કે મને પહેલાંએ આમ કીધું, મારા પર આટલો લોડ છે, મારા પર આટલું દેવું છે એટલે મારા પર સ્ટ્રેસ છે, તો મારા મને હું પ્રેશરમાં છું. એ બધી જ વસ્તુનું જનરેશન મારાથી થયું છે અને હું એનો જો સ્વીકાર કરું ને તો મારું કામ થાય, બરાબર છે? કે પહેલાં તો એક બિલીફ બનાવવા માટે પહેલાં સ્વીકાર કરવો પડશે કે મારાથી જ બનેલી છે, તો પછી આપણે એને ચેન્જ કરી નાખશું. જો બહારનું કોઈ હશે તો બહારના પર, દુનિયા પર આપણો કંટ્રોલ નથી. આપણો કંટ્રોલ કોના પર છે? મારા પર. બહાર ઉપર આપણો કંટ્રોલ નથી. આપણો કંટ્રોલ આપણા પર હોય, બહારના પર ના હોય. તો એ બહાર નથી એવું પહેલું માનવું એ બિલીફ સિસ્ટમની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. કે બિલીફ મેં બનાવી છે અને મારા દ્વારા બની છે, મેં જનરેટ કરી છે, આ પહેલાં માનવું પડે. આ તમે માનશો તો તમારી બિલીફ ચેન્જ થશે, નહીં તો બિલીફ ચેન્જ જ નહીં થાય. કે 5 ઉપર પંખો હોય તો જ ઊંઘ આવે, નહીં તો ઊંઘ આવે જ નહીં. નાના છોકરાને જો એની પર્ટિક્યુલર કોઈ સોલ હોય, પર્ટિક્યુલર કંઈ હોય, એ ઓઢે તો જ ઊંઘ આવે, નહીં તો આવે જ નહીં. આ એનું પ્રોગ્રામિંગ છે બધી વસ્તુ. એ પ્રોગ્રામિંગ તોડો તો કામ થાય, બરાબર? આ બનેલી બિલીફ છે. તો આ બનેલી બિલીફ છે એ બિલીફને પહેલાં ફર્સ્ટ એની રિક્વાયરમેન્ટ આવી છે કે મારા દ્વારા જ બની છે, આ મેં સ્વીકાર્યું, તો પછી આગળનું કામ થશે. હવે આટલું સ્વીકાર્યા પછી નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કે આટલું તો હું પહોંચી ગયો, હા, મારે આને પોતે સ્વીકારવું પડે.
જો તમે સ્વીકારશો ને, દિલથી સ્વીકારશો ને, તો ઘણી બધી એક્સરસાઇઝ એવી છે, ઘણી બધી ટેકનિક્સ એવી છે, એનએલપીની ટેકનિક છે, એનએલપી બહારની બી અમુક થિયરીઓ ચાલે છે, એની ટેકનિક પણ એવી છે. એ ટેકનિકનો જો આપણે ઉપયોગ કરશું ને તો 100% આપણે આમાંથી બહાર નીકળી શકશું, બિલીફને ચેન્જ કરી શકશું. બિલીફ ચેન્જ થશે તો મારી ઇમોશન્સ ચેન્જ થશે, ઇમોશન્સ ચેન્જ થશે એનો મતલબ છે કે નેગેટિવિટી દૂર થશે, સ્ટ્રેસ દૂર થશે, ઓવર થિંકિંગ દૂર થશે, બધી જ વસ્તુ દૂર થશે. કોના હાથમાં છે? મારા હાથમાં છે. યસ, તમારા હાથમાં છે કહેવાનો મતલબ. ને આ આપણે કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં જોઈએ આગળ. આ જ સિરીઝમાં આપણે વાત કરીશું. થેન્ક યુ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને ક્વેશ્ચન કરો.